બુટલેગરના હત્યારા સાસુ સસરા પકડાયા। દેશી અને વિદેશી શરાબના અનેક ગુના જેના પર નોંધાયેલા હતા તેવા શહેરના કુખ્યાત બુટલેગર ઇબ્રાહીમ હાસમ કેવરની હત્યા નિપજાવનારા આરોપી સસરા બશીર સુલતાન પઠાણની અમદાવાદથી અને સાસુ જાસ્મીન ઉર્ફે મલા ઇકબાલ સમેજાની ભુજથી એલસીબીએ અટક કરી લીધી છે, જ્યારે આરોપી સાડો અકબર ઇકબાલ સમેજા હજુ ફરાર છે, જેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તો અગાઉના ઝઘડામાં મનદુખમાં સોમવારે રાત્રે ઇબ્રાહીમ કેવરના ઘરે જઈ આરોપીએ ઝઘડો કરી સાસુ શાળાએ ઇબ્રાહીમને પકડી રાખી અને સસરા બશીરે હાથાવાળી મોટી છરીના ઘા કરી હત્યા નિપજાવ્યાની ચકચારી બનાવના ગણતરીના કલાકોમાં જ બે આરોપી બશીર અને જાસ્મીને એલસીબીએ પકડી પાડ્યા છે। તો આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ આ હત્યાના ગુનાની ગંભીરતાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીએ આરોપીને પકડી પાડવા આપેલી સૂચના અને માર્ગદર્શનને લઈ એલસીબીના પીઆઈ ASN ચુડાસમા પીએસઆઈ ટીબી રબારીએ ટીમને સૂચના આપી હતી। આ સૂચનાના પગલે એએસઆઈ જયદીપસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, મહિપાલસિંહ પુરોહિત, શક્તિદાન ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, નવીનભાઈ જોશી, સુનિલભાઈ પરમાર તથા ડ્રાઈવર મહેન્દ્રસિંહ જાડેજા તપાસમાં હતા, ત્યારે મયુરધ્વજસિંહ અને જયદીપસિંહે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે મળેલી માહિતીને લીધે આરોપી બશીર સુલતાન પઠાણને અમદાવાદ ખાતેથી, જ્યારે જાસ્મીન સમેજાને ભુજથી પકડીને આગળની કાર્યવાહી અર્થે બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે। આ કામના અન્ય આરોપી અકબર સમેજાને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તો ઝડપાયેલા બંને આરોપીને આવતીકાલે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે તેવું તપાસ કરતા એ ડિવિઝનના પીઆઈ શ્રી પરમારે જણાવ્યું હતું।